ટીંબીમાં સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની નિર્વાણ તિથિ મહોત્સવ ઉજવાયો. દેવ સર્વં મમ દેવ દેવં હરે ગુરુદેવ હરે કયા નમસ્તે ચિદાનંદ મૂર્તે નમસ્તે નમસ્તે તપોયોગ ઉજવવાના હતા અને પ્રાકૃતિક પ્રતિકૂળતાને લઈને એ કાર્યક્રમ મુલતવી રહ્યો. નમો નમઃ ગુરુ શરણં નમો નમઃ જ્યોત અનોખી જગાય યહ તન વિષ કી બેલરી જાણ્યું સ્વપ્ન તુલ્ય જગ જાણ સ્થિતે સંચાર પદયોર પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ નમો નમઃ શિવ ગુરુ શરણં નમો નમઃ ઓમ ગુરુ શરણં નમો નમઃ સંગ્રામે સંકટૈશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ધ્યાયે સર્વવિઘ્નોપશાંતયે. દેવને જોવાનું છે. જ્યારે જ્યારે કોઈ ડૉક્ટરો આવે ત્યારે તપાસ માટે આવે ત્યારે એ ડૉક્ટરો પણ ગુરુદેવના હવાથી પ્રભાવિત હતા. ગુરુદેવે સવારે 5 વાગે ધનધામ કરતા કરતા કહી દીધેલું કે આ દેહને કંઈ થાય તો ગંગામાં પ્રવાહિત કરી દેવાનું. તમારી અંદર સાંભળવાનો પ્રયત્ન કરો. ગુરુદેવ આપણને શું કહી રહ્યા છે, આપણા આધ્યાત્મિક માર્ગને કઈ દિશા બતાવી રહ્યા છે, આપણને ક્યાં લઈ જવા માંગે છે, આપણી પાસે શું કરાવવા માંગે છે. એના માટે અંતર્મુખ થઈએ તો જ ખ્યાલ આવે કે ગુરુદેવ આપણને શું કહી રહ્યા છે. તમે અંતર્મુખ થાઓ. થોડી વાર તમારા સહસ્રાર ચક્રમાં મસ્તકના તાલુ ભાગમાં તમારા ચિત્તને સ્થિર કરીને ગુરુદેવનું ધ્યાન અને સ્મરણ સાથે ગુરુદેવના સંદેશને સાંભળવાનો પ્રયત્ન કરો. બધા જ થોડી વાર પૂરતા આંખો બંધ રાખી કરતા બેસી